હે માં, માતાજી, મેં સોઢીને ગઈકાલે ડિલિવરી માટે આઈ ડીડ ટોલ્ડ હિમ. ઓહ બાપરે, શું બોલી નાખ્યું મેં? ડીડ અને ટોલ બંને સાથે? મારી તો જલેબી ફાફડા જેવી અંગ્રેજીની આખી પથારી ફરી ગઈ. તકલીફ જ તકલીફ છે. તો ચલો, આજે આપણે જેઠાલાલની આ અંગ્રેજીની તકલીફનું એકદમ પરમેનન્ટ સોલ્યુશન લાવીએ. આજના આ વિશ્લેષણમાં આપણે એ જ સમજવાના છીએ કે ભૂતકાળની વાતોને ભૂલ વગર એકદમ ચોખ્ખી રીતે કેવી રીતે કહેવી, જેથી બાપુજીને નોનસેન્સ કહેવાનો મોકો જ ના મળે. તો જેઠાલાલની આ અસલી સમસ્યા છે શું? બરાબર. પ્રોબ્લેમ એ છે કે જ્યારે પણ ગઈકાલની, ગયા અઠવાડિયાની કે પછી ગયા મહિનાની કોઈ વાત કરવી હોય ત્યારે એમના શબ્દો છે ને આમ ગરબા રમવા લાગે છે. ક્યારે ડેડ વાપરવું અને ક્યારે ક્રિયાપદનું બીજું રૂપ વાપરવું, બસ એમાં જ બધો ગોટાળો થઈ જાય છે. ચાલો, સૌથી પહેલાં મૂળ વાત સમજી લઈએ. આ સરળ ભૂતકાળ એટલે કે સિમ્પલ પાસ્ટ ટેન્સ આખિર છે શું? અરે બહુ જ સહેલું છે. જે કામ ભૂતકાળમાં ચાલુ થયું અને ત્યાં ને ત્યાં જ પતી ગયું, બસ એને બતાવવા માટે આનો ઉપયોગ થાય છે. સિમ્પલ. વાત ખતમ, પૈસા હજમ. તો જેઠાલાલની સમસ્યાને સોલ્વ કરવા માટેનું પહેલું અને સૌથી સહેલું સ્ટેપ એ છે હકારાત્મક વાક્યો બનાવતા શીખવું. એટલે કે જે કામ થયું છે એને સાચી રીતે કહેતા શીખવું. ચાલો, અહીંથી જ શરૂઆત કરીએ. જુઓ, આ તો ગડા ઇલેક્ટ્રોનિક્સના હિસાબ કરતાં પણ વધારે સહેલું છે. બસ આ 3 સ્ટેપ યાદ રાખવાના છે. સૌથી પહેલાં કામ કરનાર, પછી જે કામ થયું એનું બીજું રૂપ અને છેલ્લે જેના પર કામ થયું એ. બસ આટલું જ. અને જુઓ તો ખરા, આ સૂત્ર કેટલું મસ્ત કામ કરે છે. મેં ટપુ સેના સાથે ક્રિકેટ રમી. આઈ પ્લેડ ક્રિકેટ. સુંદરનું તો શું જ કહેવું. એણે પૈસા માંગતો પત્ર લખ્યો. હી રોટ અ લેટર. અમે ગડા ઇલેક્ટ્રોનિક્સમાં ફિલ્મ જોઈ. વી વોચ્ડ અ મૂવી. અને મારી દયા, તે અમદાવાદ ગઈ. શી વેન્ટ ટુ અમદાવાદ. જોયું, બધામાં ક્રિયાપદનું બીજું રૂપ. એકદમ સિમ્પલ. ચાલો, હવે થોડું લેવલ અપ કરીએ. હકારાત્મક વાક્યો તો હવે આવડી ગયા, પણ અસલી ગૂંચવણ તો ત્યારે શરૂ થાય છે જ્યારે આપણે કહેવું હોય કે કોઈ કામ થયું જ નથી. તો ચાલો અંગ્રેજીમાં ના કહેવાની કળા શીખીએ. અહીંયા જ બધો ખેલ છે. આ સ્લાઇડ પર જરા બરાબર ધ્યાન આપજો. જુઓ, હકારાત્મક વાક્યમાં ક્રિયાપદનું બીજું રૂપ રાજા બનીને બેઠું છે. પણ જેવું વાક્યમાં ડીડ નોટની એન્ટ્રી થાય છે ને, એ રાજા તરત જ પોતાની ગાદી છોડીને સામાન્ય સિપાહી બની જાય છે. એટલે કે ક્રિયાપદના પહેલા રૂપમાં પાછો આવી જાય છે. યાદ રાખો, ડીડ આવ્યું એટલે બીજું રૂપ ગયું. તો હવે ચાલો ભૂલો સુધારીએ. મેં બાપુજીનું સફરજન નથી ખાધું, એને કહેવાય આઈ ડીડ નોટ ઈટ. એટ નહીં. દયા સ્કૂલે નથી ગઈ. શી ડીડ નોટ ગો. અને બાઘા અને નટ્ટુ કાકા બહાર નથી રમ્યા. દે ડીડ નોટ પ્લે. જોયું, જેવું ડીડ નોટ આવ્યું તરત જ ઈટ, ગો, પ્લે જેવા મૂળ ક્રિયાપદો પાછા આવી ગયા. બહુ સરસ. હવે હકારાત્મક અને નકારાત્મક વાક્યો તો મગજમાં બરાબર બેસી ગયા. હવે આ પઝલનો છેલ્લો અને સૌથી મહત્વનો ભાગ, ભૂતકાળ વિશે ભૂલ કર્યા વગર સવાલ કેવી રીતે પૂછવો. પ્રશ્ન પૂછવા માટે પણ એકદમ સિમ્પલ ફોર્મ્યુલા છે. સૌથી પહેલાં ડીડ મૂકી દેવાનું, પછી કામ કરનારનું નામ અને ફરીથી યાદ રાખજો, ક્રિયાપદનું પહેલું જ રૂપ. અહીં પણ ડીડ દાદાગીરી કરીને ક્રિયાપદને એના મૂળ રૂપમાં પાછું લઈ આવે છે. ચાલો, જેઠાલાલ સાથે આપણે પણ થોડી પ્રેક્ટિસ કરી લઈએ. શું તમે જમ્યા? ડીડ યુ ઈટ ફૂડ? શું મહેતા સાહેબ ગઈકાલે આવ્યા હતા? ડીડ હી કમ યેસ્ટરડે? શું આપણી ટીમ મેચ જીતી હતી? ડીડ ધે વિન ધ મેચ? જોયું, દરેક સવાલની શરૂઆત ડીડથી અને ક્રિયાપદ એના પહેલા રૂપમાં. કેટલું સહેલું છે નહીં? સારું, તો અત્યાર સુધી આપણે જે પણ શીખ્યા ને તે બધું એક જ માસ્ટર નિયમ પર આવીને અટકે છે. આ એક નિયમ જેઠાલાલની ભૂતકાળની બધી સમસ્યાઓને કાયમ માટે હલ કરી દેશે. આને કહેવાય માસ્ટર સ્ટ્રોક. તો પછી આ બધી માથાકૂટમાંથી બચવા અને બાપુજીના નોનસેન્સથી દૂર રહેવા માટેનો એવો કયો એક જાદુઈ નિયમ છે જે બસ હંમેશા યાદ રાખવો જોઈએ? અને આ રહ્યો એ બ્રહ્માસ્ત્ર. નિયમ બહુ જ સરળ છે. ક્રિયાપદનું બીજું રૂપ ફક્ત ને ફક્ત સાદા હકારાત્મક વાક્યોમાં જ આવે છે. વાક્યમાં જેવી ડીડની એન્ટ્રી થઈ, પછી ભલે ડીડ નોટ હોય કે પ્રશ્ન પૂછવા માટેનું ડીડ હોય, ક્રિયાપદ સીધું પોતાના પહેલા એટલે કે મૂળ રૂપમાં પાછું આવી જાય છે. બસ આટલું જ યાદ રાખવાનું છે. તો આ 3 વાતો મગજમાં એકદમ ફિટ કરી લો. હકારાત્મક વાક્ય તો ક્રિયાપદનું બીજું રૂપ, નકારાત્મક વાક્ય કે પ્રશ્ન તો ડીડ સાથે ક્રિયાપદનું પહેલું રૂપ, અને સૌથી અગત્યની વાત, ડીડ પછી ભૂલથી પણ ક્રિયાપદનું બીજું રૂપ વાપરવાનું નહીં. ક્યારે નહીં?
અને લો આપણા જેઠાલાલે તો કમાલ કરી દીધી. હવે એ છાતી ઠોકીને કહી શકે છે, તો ગઈકાલે મેં સોઢીને ખોટી વસ્તુ વેચી નહોતી. આઈ ડીડ નોટ સેલ. જોયું બાપુજી, સમસ્યા હલ થઈ ગઈ. શાબાશ જેઠાભાઈ, હવે કોઈ તમારી અંગ્રેજીની મજાક નહીં ઉડાવે. તો હવે જેઠાલાલની આ તકલીફ તો દૂર થઈ ગઈ. પણ આના પરથી એક વિચારવા જેવી વાત એ છે કે જો વ્યાકરણ આટલી મોટી ગેરસમજ દૂર કરી શકતું હોય તો આપણા જીવનની બીજી એવી તો કઈ કઈ તકલીફો છે જે સાચી અને સ્પષ્ટ વાતચીતથી ઉકેલી શકાય.